નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે છઠ્ઠા પાઠમાં ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રોનો અભ્યાસ કરતા હતા. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ઓર્ડર આપતા, અમલ કરતા પત્રો વિશે વાત કરી હતી. આજે ઓર્ડર રદ કરતા પત્રો વિશે અભ્યાસ કરશું. ચાલો, ઓર્ડર રદ કરતા પત્રો એટલે શું? સામાન્ય રીતે કોઈપણ ગ્રાહક કે ખરીદનાર માલ સામાનનો ઓર્ડર આપ્યા પછી કે તે રદ કરવાનું પસંદ કરતો નથી. સ્વાભાવિક બાબત છે કે કોઈપણ ગ્રાહક કે વેપારી હોય એ એક વખત ઓર્ડર આપ્યા પછી એ રદ કરવાનું પસંદ કરતો નથી, કારણ કે તેનાથી કેટલીક વાર વેપારી સંબંધો પણ બગડે. જો એક વખત ઓર્ડર આપ્યા પછી ઓર્ડરને રદ કરવામાં આવે તો વેપારિક સંબંધોમાં કડવાશ ઊભી થાય, વ્યાપારિક સંબંધો બગડે અને વેપારી પેઢીની પ્રતિષ્ઠામાં પણ ઘટાડો થાય. પણ કેટલાક સંજોગોમાં ગ્રાહકને ઓર્ડર રદ કરવાની ફરજ પડે એવું પણ બને કે કેટલાક એવા સંજોગો છે કે એ સંજોગોના કારણે માલ સામાનનો જે ઓર્ડર આપેલ છે એ ઓર્ડર રદ કરવો પડે. તો આવા સંજોગોમાં ગ્રાહક સંપૂર્ણ કે અંશતઃ પ્રમાણમાં ઓર્ડર રદ કરતા પત્રો લખે છે. ચાલો, જ્યારે ગ્રાહક ઓર્ડરને રદ કરતો પત્ર લખે ત્યારે ઘણી બધી વખત આપેલો સંપૂર્ણ ઓર્ડર રદ કરતો પત્ર લખે અથવા તો અંશતઃ ઓર્ડર રદ કરતો પત્ર લખે છે. કેટલાક સંજોગોમાં ઉત્પાદક એટલે કે વેચાણકર્તા તરફથી પણ ઓર્ડર રદ કરવા અંગેના પત્રો ગ્રાહકને લખવાના થતા હોય છે. જેવી રીતે ગ્રાહક ઓર્ડરને રદ કરતા પત્રો લખે છે, એવી જ રીતે કેટલીક વખત ઉત્પાદક એટલે કે વેચાણકર્તા પણ ઓર્ડરને રદ કરતા પત્રો લખે છે. ચાલો, બરાબર, ઓકે. હવે કેવા કેવા સંજોગોમાં ઓર્ડર રદ કરવા પડે, આપણે એવા સંજોગોની વાત કરીએ. જો કેટલાક સંજોગો એવા છે કે જે ગ્રાહકને લાગુ પડે અને કેટલાક સંજોગો એવા છે જે ઉત્પાદક એટલે કે વેચાણકર્તાને લાગુ પડે. પેલું, નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન મોકલવા વિશે ઓર્ડરના પત્રમાં ગ્રાહકે સ્પષ્ટ સૂચના આપી હોય છતાં સમયસર માલ સામાન મોકલાવવામાં ન આવે ત્યારે તે વેચાણકર્તાને સ્મૃતિપત્ર લખે છે. છતાંય કોઈ પ્રત્યુત્તર કે માલ સામાન ન મળે તો ગ્રાહકને ઓર્ડર રદ કરવો પડે છે. ચાલો, ઓર્ડર રદ કરવાના સંજોગોમાં પહેલી બાબત જોઈએ તો ઓર્ડર પત્રમાં નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન મોકલવા અંગે ઓર્ડર પત્રમાં સ્પષ્ટ સૂચન કરેલું હોય છતાંય ઉત્પાદક કે વેચાણકર્તા સમયસર માલ ન મોકલાવે ત્યારે ફરીથી ગ્રાહક સ્મૃતિપત્ર લખે છે. સ્મૃતિપત્ર એટલે યાદ દેવડાવવા માટેનો પત્ર લખે છે. છતાંય વેચાણકર્તા માલ સામાન પણ મોકલતો નથી અથવા તો કોઈ પ્રત્યુત્તર આપતો નથી, એવા સંજોગોમાં ગ્રાહક ઓર્ડર રદ કરતો પત્ર લખે છે અથવા તો ગ્રાહકને ઓર્ડર રદ કરતો પત્ર લખવો પડે છે. એટલે પહેલું સંજોગ એવું થયું કે નિશ્ચિત સમય મર્યાદામાં માલ ન મળતા ઓર્ડર રદ કરવો પડે. બીજું, માલ સામાનનો પૂરતો જથ્થા હોવા છતાં સ્ટોર કીપરની બેદરકારીને કારણે ઓર્ડર આપવામાં આવ્યો હોય ત્યારે ગ્રાહક પક્ષેથી ઓર્ડર રદ કરવો પડે છે. હવે બીજા સંજોગની વાત કરીએ તો ઘણી બધી વખત માલનો પૂરતો જથ્થો હોય છતાં પણ સ્ટોક કીપરની કોઈક બેદરકારી અથવા માનવીય ભૂલના કારણે ઓર્ડર અપાઈ ગયેલો હોય અને પાછળથી માલુમ પડે કે માલ સામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તો એવા સંજોગોમાં ગ્રાહક પક્ષે ઓર્ડર રદ કરવો તો પત્ર લખવો પડે. એટલે આપણે બે બાબતો જોઈ. નિશ્ચિત સમય મર્યાદામાં ઉત્પાદક દ્વારા માલ સામાન પહોંચાડવામાં કે મોકલવામાં ન આવે ત્યારે ગ્રાહક પક્ષે જથ્થો હોવા છતાં પણ ઓર્ડર આપી દીધેલો હોય, સ્ટોર કીપરની બેદરકારીના કારણે ઓર્ડર આપી દીધેલો હોય તો ઓર્ડર રદ કરવો પડે. ત્યારબાદ, મંગાવેલ માલ સામાનની સિઝન પૂરી થવા આવતા કુદરતી આપત્તિ કે અન્ય કોઈ કારણસર માલ સામાનની માંગમાં ઘટાડો થાય તો ગ્રાહક પક્ષેથી આપેલ ઓર્ડરને સંપૂર્ણ કે અંશતઃ રદ કરવો પડે. પછી કેટલાક એવા આકસ્મિક સંજોગો હોય, કોઈ કુદરતી આફત આવે
અને માલસામાનનો ઓર્ડર આપી દીધેલો હોય અને આવી કુદરતી આફતો કે માલસામાનની સિઝન પૂરી થઈ જાય અને માલસામાનની માંગમાં ઘટાડો થાય તો એવા સમયે ગ્રાહકે ઓર્ડરને રદ કરતો પત્ર લખવો પડે. કોરોનાના સમયમાં આપણે આ બાબતનો અનુભવ કરી ચૂક્યા છીએ કે ઘણા બધા વેપારીઓ છે એ ઓર્ડર રદ કરતા પત્રો લખેલા હતા. ચાલો, એટલે અનિવાર્ય એવી કુદરતી આફતો કે સિઝન પૂરી થાય તો એવા સંજોગોમાં પણ ગ્રાહક ઓર્ડર રદ કરતો પત્ર લખે છે. ત્યારબાદ કેટલાક આકસ્મિક સંજોગો જેવા કે કામદારની હડતાલના કારણે ઉત્પાદન બંધ થવાથી, કારખાનામાં લાગેલી આગ, અકસ્માત વગેરેને કારણે વેચાણકર્તા તરફથી પણ ખરીદનાર એટલે કે ગ્રાહકે આપેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવામાં આવે છે. હવે ઉત્પાદક વેચાણકર્તાને ત્યાં કોઈક આકસ્મિક સંજોગો ઊભા થાય, માની લઈએ કે કામદારો હડતાલ ઉપર ઉતરે જેના કારણે ઉત્પાદન કાર્ય બંધ થાય, અથવા તો કારખાનામાં આગ લાગે, અન્ય કોઈ અકસ્માત સર્જાય જેના કારણે વેચાણકર્તાને જે ઓર્ડર મળેલો છે એ ઓર્ડર રદ કરતો પત્ર ગ્રાહકને લખવો પડે છે. એટલે અહીંયા આપણે ઓર્ડર રદ કરતા પત્રના સંજોગોની વાત કરી. હવે ઓર્ડર રદ કરતા પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો, સૌથી પહેલાં વાત કરીએ તો ઓર્ડર રદ કરવા માટે સૌ પ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ. સારું, ચાલો, સૌથી પહેલાં જેવા ઓર્ડર રદ કરવાના સંજોગો ઊભા થાય કે તરત જ ગ્રાહકે ટેલિફોનિક કે અન્ય માધ્યમો દ્વારા વેચાણકર્તાને તુરંત જાણ કરવી જોઈએ. ત્યારબાદ ઓર્ડર રદ કરતો પત્ર લખી અને તેમાં ઓર્ડર રદ કરવાના કારણનો ઉલ્લેખ કરી અને પત્ર લખવો જોઈએ. ચાલો, એટલે સૌથી પહેલાં ટેલિફોનિક કે અન્ય માધ્યમો દ્વારા ત્વરિત જાણ કરવી. ત્યારબાદ નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન ન મળવાના કારણે ઓર્ડર રદ કરવો પડ્યો હોય ત્યારે હવે પછી માલ સામાન મોકલાશે તો તેનો સ્વીકાર કરવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. આપણે ઓર્ડર રદ કરવાના સંજોગોમાં જોયું હતું કે નિશ્ચિત સમય મર્યાદામાં માલ સામાન ન મળે તો ગ્રાહક ઓર્ડર રદ કરતો પત્ર લખે છે અને આ કારણેથી જો ઓર્ડર રદ કરતો પત્ર લખાતો હોય ત્યારે એવા પત્રમાં સ્પષ્ટ લખવું જોઈએ કે હવે પછી માલ સામાન મોકલવામાં આવશે તો એનો સ્વીકાર કરવામાં આવશે નહીં. ત્યારબાદ ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણકર્તાને નાણાંની ચૂકવણી કરી હોય અને ઓર્ડર રદ કરવાનો સંજોગોમાં તેને પરત મેળવવા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. જો ગ્રાહકે ઓર્ડર સાથે નાણાંની ચૂકવણી કરી દીધેલી હોય અને ઓર્ડર રદ કરવાના સંજોગો ઊભા થાય તો એવા સંજોગોમાં ઓર્ડર રદ કરતા પત્રોમાં નાણાં પરત મેળવવાની બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે નાણાં પરત કેવી રીતે ચૂકવવાના થશે. જો માલસામાનના અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખથી નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી ખરીદનારને આપવી જોઈએ. જો ઉત્પાદક તરફથી એટલે વેચાણકર્તા તરફથી માલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય અને ઓર્ડર રદ કરવો પડે એવા સંજોગો ઊભા થાય તો માલ ક્યારે ઉપલબ્ધ થશે, કઈ તારીખથી નવો સ્ટોક પ્રાપ્ત થશે એમની જાણકારી ગ્રાહકને આપવી જોઈએ. ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરતો હોવાથી અને દિલગીરીનો સૂર પ્રકટ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની અપેક્ષા આપવાની સાથે પૂરો થવો જોઈએ. ચાલો, ઓર્ડર રદ કરવાના પત્ર એ દિલગીરી વ્યક્ત કરતો પત્ર છે એટલે તેમાં દિલગીરી વ્યક્ત કરવાની છે અને સાથે ભવિષ્યમાં સહકારની અપેક્ષા આપવાની બાબત સાથે આવા ઓર્ડર રદ કરતા પત્રો પૂરા કરવા જોઈએ. ચાલો, આપણે અહીંયા ઓર્ડર રદ કરતા પત્રોનો અભ્યાસ કરશું. માલસામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના 30 દિવસ બાદ 2 સ્મૃતિ પત્રો લખવા છતાં
માલસામાન મેળવવાની કોઈ આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર લખો. હવે અહીં ઓર્ડર આપી દીધેલ, 30 દિવસની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ, પણ વેચાણકર્તા દ્વારા માલસામાન ન મળતા ગ્રાહક ઓર્ડર રદ કરતો પત્ર લખે છે. એટલે અહીં ગ્રાહક તરફથી ઓર્ડર રદ કરવાનો પત્ર. આપણે બે બાબતો, ઘણી બધી વખત ગ્રાહક ઓર્ડર રદ કરતા પત્રો લખે છે, તો કેટલીક વખત વેચાણકર્તા કે ઉત્પાદક પણ રદ કરતા પત્રો લખે છે. અહીં આપણે જે પત્રનો અભ્યાસ કરીએ છીએ એ ગ્રાહક દ્વારા ઓર્ડર રદ કરતા પત્રનો અભ્યાસ કરશું. અપના જનરલ સ્ટોર 33 હીરા ચેમ્બર, પ્રેમ બજાર, નડિયાદ 25મી મે 2016 રોજ પત્ર લખે છે. અને પત્ર જલારામ ટ્રેડિંગ કંપની, 113 હેપી ચેમ્બર, તિલક રોડ, વડોદરા. ચાલો, કદાચ ને આપણે વિષય લખવો હોય તો લખી શકાય કે ઓર્ડર રદ કરવા બાબત શ્રીમાન, તારીખ 5મી મે 2016ના અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલસામાન અમને મોડામાં મોડું 10મી મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલવાનો રહેશે. અહીં આપણે તારીખો લખવાની બાબતમાં વિશેષ ધ્યાન રાખશું. અહીં આપણે પત્ર કેટલી તારીખે લખીએ છીએ? 25મી મે 2016ના રોજ. હવે આપણે જ્યારે પત્રના વિષય અંતર્ગત લખશું ત્યારે જે તારીખે ઓર્ડર આપેલો છે એ તારીખનો ઉલ્લેખ કરશું. એટલે જનરલી આપણે જે પત્ર લખીએ છીએ એમની અગાઉની તારીખો, અહીં કેટલી તારીખ છે? 5મી મે, એટલે કે પત્ર લખ્યાના 20 દિવસ પહેલાં ઓર્ડર આપેલો હતો. વિવિધ શ્રેણીમાં રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપેલો હતો અને માલસામાન મોડામાં મોડો 10મી મે 2016 સુધીમાં પ્રાપ્ત થાય એવું પણ જણાવેલું હતું. ઓર્ડર મુજબનો માલસામાન અમે જણાવ્યા પ્રમાણેના નિયત સમયગાળામાં મોકલાવેલ નથી, એટલે કે 10મી મે 2016 સુધી માલસામાન મોકલાવેલ નથી, જેની ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ અમે 15મી મે 2016 અને 20મી મે 2016 બે સ્મૃતિપત્રો પાઠવ્યા. તેમ છતાં તમારા તરફથી આજ દિવસ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી કે માલસામાન મોકલાવેલ નથી. આ સંજોગોમાં અમે ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે. ચાલો, નિયત સમય મર્યાદા એટલે કે 10મી મે 2016 સુધીમાં માલસામાન મળ્યો નહીં. આ ઉપરાંત ત્યાર પછી બે સ્મૃતિપત્રો લખવામાં આવ્યા, એક 15મી મે 2016ના રોજ અને બીજો 20મી મે 2016ના રોજ. તો આ બંને સ્મૃતિપત્રોના કોઈ પ્રત્યુત્તર પણ આપવામાં આવેલા નહોતા અને કોઈ જ પ્રકારનો માલસામાન મોકલાવેલ નથી. તો આ સંજોગોમાં અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે. હવે પછી અમારા સુધી માલસામાન પહોંચશે તો પણ એમનો સ્વીકાર કરશું નહીં અથવા તો સ્વીકાર કરવામાં આવશે નહીં. અમે આ પત્ર દ્વારા 5મી મે 2016ના પત્રથી આપેલ ઓર્ડર વિધિવત રદ કરીએ છીએ, જેમની ખાસ નોંધ લેવા વિનંતી. અહીં જે 5મી મે 2016ના રોજ ઓર્ડર આપેલો હતો એનો ફરીથી અહીં ઉલ્લેખ કરેલ કે અમે 5મી મે 2016ના રોજ જે પત્રથી ઓર્ડર આપેલો હતો એ આ પત્રથી વિધિવત રીતે રદ કરીએ છીએ. આપનો વિશ્વાસુ XYZ ભાગીદાર. એટલે અહીં આપણે ઓર્ડર રદ કરવાના કારણો લખશું. હવે પછી માલસામાન સ્વીકારવામાં આવશે નહીં એવી બાબતોનો ઉલ્લેખ કરશું. ત્યાર પછી બીજો પત્ર. માલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક એટલે કે ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવાનો છે. અહીં ઓર્ડર રદ કરવાના સંજોગો શું છે? તો સ્ટોર કીપરની ભૂલના કારણે સ્ટોક હોવા છતાં પણ ઓર્ડર આપી દીધેલો છે અને એવા સંજોગોમાં ઓર્ડર રદ કરતો પત્ર લખવાનો છે. યુગ ફેશનવેર, 23 સાનિધ્ય ટાવર, કોલેજ રોડ, વલસાડ. એમનું ઈમેલ એડ્રેસ, એમના ફોન નંબર, તારીખ 14મી મે 2016. યુનિક રેડીમેડ ગાર્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડને પત્ર લખે છે, 21 નવયુગ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ રોડ, ભાયંદર વેસ્ટ, મુંબઈ. ચાલો, અહીંયા વિષય છે ઓર્ડર રદ કરવા બાબત, ઓર્ડર રદ કરવા
અંગે, કારણ કે આપણે ઓર્ડર રદ કરતો પત્ર લખીએ છીએ. શ્રીમાન, ટેલિફોન પર થયેલી વાતચીત મુજબ અમારા તારીખ 15મી મે 2000ના પત્ર દ્વારા આપેલા 500 યુનિક રેડીમેડ શર્ટના ઓર્ડરને રદ કરવા માગીએ છીએ. ચાલો, અહીં એમને 14મી જૂન 2016ના રોજ પત્ર લખે છે અને એમણે 15મી મે 2016ના પત્ર દ્વારા ઓર્ડર આપેલો અને એ 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપેલો. અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂકથી અમે 500 યુનિટ રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો. હકીકતમાં ઉપયુક્ત માલસામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયેલ હોવાથી હાલ ઓર્ડર આપેલ માલસામાનની જરૂર નથી. ચાલો, અહીં ઓર્ડર રદ કરવાનું કારણ દર્શાવેલું છે કે ગોડાઉન મેનેજરની કંઈક ભૂલને કારણે, શરત ચૂકને કારણે અમે જે યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપેલો હતો એ હકીકતમાં અત્યારે માલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, એટલે હાલ ઓર્ડર આપેલા માલસામાનની જરૂર નથી. અમારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ, પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ માલસામાનનું વેચાણ થઈ ગયા બાદ નવી માલસામાનની ખરીદી આપની પાસેથી જ કરશું. ચાલો, અહીં દિલગીરી વ્યક્ત કરવાની છે કે અમે ઓર્ડર આપેલો હતો અને રદ કરવો પડે છે, એ બદલ જે અસુવિધા થયેલ છે એ માટે અમે દિલગીરી છીએ, પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ નવીન માલસામાનની ખરીદી કરવાની થશે ત્યારે અમે આપની પાસેથી જ ખરીદી કરશું, એવો વિશ્વાસ પણ અહીં આપવાનો છે. અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રાહ્ય રાખી છે તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. એટલે કે જેવો આ ઓર્ડર રદ કરતો પત્ર આપને પ્રાપ્ત થાય તો આપ વળતા પત્ર દ્વારા જાણ કરવા વિનંતી. આભાર. આપનો વિશ્વાસુ XYZ માલિક. તો અહીં આપણે આ પાઠમાં 3 બાબતોનો અભ્યાસ કર્યો. ઓર્ડર આપતા પત્રો જે ગ્રાહકો દ્વારા લખાય છે, ત્યારબાદ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો જે ઉત્પાદક કે વેચાણ કરતા તરફથી લખાય છે, અને ત્યારબાદ આજે આપણે ઓર્ડર રદ કરતા પત્રો જે બંને પક્ષ તરફથી લખાય છે. ક્યારેક અમુક સંજોગોમાં ગ્રાહક તરફથી લખાય છે તો અમુક સંજોગોમાં ઉત્પાદક તરફથી લખાય છે.